આજે હું બનાવી રહી છું હંગાવેલા મગની કચોરી। એના માટે સૌથી પહેલાં આ મેજરિંગ કપથી 1 કપ ઘઉંનો લોટ લીધો છે, અડધો કપ સૂજી લીધી છે અને સ્વાદ અનુસાર નમક નાખી 3 થી 4 ચમચી જેટલું તેલ નાખી મુઠ્ઠી વડે એવું મોણ દેવાનું છે। જો એવું લાગે કે મોણ ઓછું છે તો તમારે થોડું તેલ વધારે એડ કરવાનું છે। પછી બહુ નરમ નહીં અને બહુ કઠણ નહીં એવો લોટ બાંધી લેવાનો છે। હવે આપણે કચોરીની ફિલિંગ તૈયાર કરી રહ્યા છીએ। તે માટે સૌથી પહેલાં આપણે પેનમાં 2 થી 3 ચમચી તેલ લેશું। તેલ ગરમ થાય પછી તેમાં જીરું ઉમેરીશું, ત્યારબાદ અડધી ચમચી મેં આખા દાણા જે હાથેથી મસળી લીધા છે એ ઉમેરીશું। ત્યાર પછી અડધી ચમચી વરિયાળીને નાખીશું। ત્યાર પછી તેમાં હિંગ નાખીશું। ત્યાર પછી તેમાં આદુ અને લસણ અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરી છે એ ઉમેરીશું અને સાંતળશું। આપણે ગેસની ફ્લેમ મીડિયમ આંચ ઉપર જ રાખીશું। સંતળાઈ જાય ત્યાર પછી મેં આમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે એ ઉમેરીશું। આપણે એને ગુલાબી નથી કરવાની પણ સહેજ જ એને આપણે રાંધવાની છે। હલાવતા રહીશું। ત્યાર પછી એમાં આપણે સૂકા મસાલા ઉમેરીશું। સૌથી પહેલાં હળદર, ધાણા પાવડર, લાલ મરચું, અને ગરમ મસાલો ઉમેરીશું। સારી રીતે હલાવીને મિક્સ કરશું। આમાં મીઠું છેલ્લે ઉમેરીશું। ત્યાર પછી 2 ચમચી આમાં ડુંગળી થઈ જાય પછી 2 ચમચી આપણે બેસન ઉમેરીશું। સારી રીતે મિક્સ કરશું। બહુ સરસ સુગંધ આવી રહી છે। ચણાનો લોટ કાચો ન રહે એ રીતે એને સારી રીતે મિક્સ કરવાનો છે। સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે મગને ફણગાવીને રાખ્યા છે એ અડધો બાઉલ આપણે મગ નાખીશું। આપણે હવે મીઠું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને થોડોક પાણીનો છંટકાવ કરીશું, જેથી ફિલિંગ ડ્રાય ન
મીઠું ઉમેર્યા પછી થોડુંક પાણીનો છંટકાવ કરીશું, જેથી બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય. પછી ફ્લેમ બંધ કરીને 2 મિનિટ માટે એને પકાવવા દેશું. હવે આપણે કચોરીની ફિલિંગ જે આપણે લોટ બાંધી રાખ્યો છે એમાં ભરી લેશું. એના માટે આવો વાટકા જેવો શેપ આપવાનો છે. કિનારીને આપણે એકદમ પતલી કરવાની છે, વચ્ચેનો ભાગ થોડો જાડો રાખવાનો છે. જો તમને અહીંયા લોટ ડ્રાય લાગે તો થોડોક તમે પાણીવાળો હાથ કરી અને આ રીતે એને દબાવતા જાઓ. પછી 1 ચમચી જેટલો ફિલિંગમાં ભરવાનું છે. પછી આ રીતે લોટને ફોલ્ડ કરતા જઈએ અને કચોરીનો શેપ આપતા જઈએ. પછી થોડું હાથેથી પ્રેસ કરતા પણ જઈએ. આ રીતે તમારે બધી કચોરી તૈયાર કરી લેવાની છે. આ રીતે આપણે કચોરીને સેલો ફ્રાય કરી લઈશું, જે ટેસ્ટમાં બહુ સારી, ઓછા તેલમાં ફ્રાય કરેલી અને ખૂબ હેલ્ધી રહેશે.